Hello student, good evening. Today we are going to discuss our new topic activity number 4 અને activity number 4 માં આપણે પેજ નંબર 17 ઉપર જોઈશું. પેજ નંબર 17 ઉપર પેજ નંબર 17 માં ટ્રુ ફોલ્સ જોયા હતા આપણે. બરાબર, ટ્રુ ફોલ્સ રિવિઝન કરતા કરતા આપણે આગળ વધીશું. ઓકે, તો જોઈએ આપણે. તાનસેન agreed that he was the best singer. શું આવશે એમાં? false. Sant Haridas lived in a hut. ઓકે, શું આવશે એમાં? true. Sant Haridas came to Akbar's court. false. Sant Haridas could not sing well. false. Tansen made some mistakes deliberately. True. The king agreed that Sant Haridas was a wonderful singer. શું આવશે? યસ, ટ્રુ આવશે. હવે નીચે જુઓ. હવે એના જેવો શબ્દ, હવે નીચે ત્રણ વિકલ્પો આપેલા છે આપણને. કેટલા? ત્રણ વિકલ્પો. એ ત્રણમાંથી કયો વિકલ્પ સુટેબલ થાય છે? એ જે લાઈન છે એને સુટેબલ થાય છે. બંધ કયું વાક્ય છે જે એને બંધ બેસે છે એ આપણે જોવાનું છે. બરાબર, કે એ વાક્યને લગતી લાઈન કઈ છે કે જે એ બે વાક્યો તમે ભેગા કરો તો મીનિંગ સેમ જ થાય. જેમ કે હું તમને કહું કે પાણી, મને પાણી આપ, અથવા તો મેં એમ કીધું હોય કે મને જળ આપ, તો બંનેનો મીનિંગ કેવો થયો? સેમ થયો. તો બસ એ જ રીતે આપણે જોવાના છે. પહેલા જે ક્વેશ્ચન આપ્યો છે, નીચે તમને ત્રણ આન્સર આપેલા છે. એ ત્રણ આન્સરોમાંથી આપણે જોવાનું છે કે આ ત્રણમાંથી કઈ એવી લાઈન છે જે ઉપરની લાઈન સાથે મેચ થાય છે, અને જે લાઈન મેચ થાય એ આપણો આન્સર હશે. જોઈએ આપણે નંબર 1. There is someone who sings better than I. એટલે એવું કોઈ છે જે મારા કરતા પણ સારું ગાય છે. તો કઈ લાઈન આવે? પહેલામાં શું કહે છે? I sing better than someone. હું બીજા કરતા સારું ગાઉં છું. તો આ લાગુ પડે? ના, આ લાગુ પડતું નથી. શું કહે છે? હું બીજા કરતા સારું ગાઉં છું. ના, એવું નથી કહેતો. એને શું કીધું? હું કોઈ છે જે મારા કરતા સારું ગાય. એટલે પહેલા નંબરનું આવશે નહીં. બીજા નંબરમાં જોઈએ. Someone sings better than I do. કે કોઈ સારું ગાય છે જે હું ગાઉં છું. Someone sings better than I do એટલે કે હું ગાઉં છું એના કરતા બીજું કોઈ સારું ગાય છે. તો આ કેવું થશે? યસ, આ આપણો આન્સર થશે. અને ત્રીજા નંબરમાં શું હતું? Someone sings as well as I do એટલે કોઈ છે જે મારા જેવું જ ગાય છે. ના, એને એવું કીધું નથી. કોઈ છે જે મારા કરતા સારું ગાય છે. તો આપણો કયો આન્સર થયો? તો સેકન્ડ નંબરનો આન્સર રાઈટ આવશે. Someone sings better than I do. નેક્સ્ટ જોઈએ બીજા નંબરમાં. I am afraid he will not come શહેનશાહ. એટલે કે મને ડર છે કે તે નહીં આવે શહેનશાહ. ઓકે, તો હવે આપણે વન બાય વન જોઈએ. પહેલા નંબરમાં શું કહે છે? I am afraid that he will come. એટલે કે હું ડરું છું કે તે આવશે. ના, પણ અહીંયા તો તે નહીં આવે એની વાત છે. પણ આમાં તો આવવાની વાત કરી છે એટલે આ વાક્ય સુટેબલ નથી. બીજું જોઈએ. I am not afraid of him. હું તેનાથી ડરતો નથી. એવો મીનિંગ થાય? ના, એવો મીનિંગ પણ થતો નથી. I am afraid that he will refuse to come. એટલે કે મને ડર છે કે તે આવવાનો ઇનકાર કરી દેશે. રિફ્યુઝ એટલે કે શું? મનાઈ કરવી અથવા તો ઇનકાર કરવો. એટલે કે મને ડર છે કે તે આવવાનો ઇનકાર કરી દેશે. બરાબર, ખ્યાલ આવ્યો? I am afraid he will not come. મને ડર છે કે તે નહીં આવે. અને ત્રીજા નંબરનું વાક્ય શું કહે છે? I am afraid that he will refuse to come. એટલે કે મને ડર છે કે તે આવવાની શું કરશે? ના પાડશે. તો બંને વાક્ય મેચ થઈ ગયા. શું કરશે? નહીં આવે એનો મતલબ આવવાનો ઇનકાર કરશે અથવા તો આવવાની મનાઈ કરી દેશે. તો ત્રીજા નંબરનું વાક્ય આ વાક્ય સાથે સુટેબલ થાય છે. એટલે આપણો આન્સર આવશે સી. But Tansen knew how to get round him.
પણ તાનસેન જાણતો હતો તેમની સાથે કઈ રીતે કામ લેવું. તો પહેલું છે તાનસેન ન્યુ વે અરાઉન્ડ. તો તાનસેન વે અરાઉન્ડ એટલે કે એના જેવો બીજો કોઈ રસ્તો જાણતો હતો. તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતો હતો કે સંત હરિદાસને કેવી રીતે ગવડાવવા. એની વાત જ હતી ને. તો કયો આન્સર આવશે આપણો કરેક્ટ આન્સર? યસ, આપણો કરેક્ટ આન્સર છે બી. હવે સી માં શું લખ્યું? તાનસેન ન્યુ ધેટ હી કુડ ગો અરાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કે તેમની સાથે કામ પાર પાડવાનું છે. ના, પણ સ્પેસિફાય કરેલું નથી અહીંયા. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાક્ય છે એનો મીનિંગ શું થાય છે એ પહેલા અને છેલ્લા વાક્યમાં અર્થ સ્પેસિફાય થતો નથી. એટલે આપણે કયું આવશે? બીજા નંબરનું વાક્ય આવશે કે તાનસેન બરાબર તાનસેને યુક્તિ અજમાવી કે સંત હરિદાસને કેવી રીતે ગવડાવવા. એટલે કે સેકન્ડ નંબર આવશે. તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. હવે જોઈએ ચોથા નંબરનું શું કહે છે? આઈ સિંગ એઝ યોર કમાન્ડ. હું તમારા કમાન્ડ એટલે કે તમારા આદેશ પ્રમાણે ગાઉં છું. તો ત્રણ વાક્યો આપણે જોઈએ. શું કહે છે? આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો. સીધું થઈ ગયું. બીજું જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. બીજામાં શું કહે છે? યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો કમાન્ડ મ્યુઝિકલ હશે. ના, એવી પણ કોઈ વાક્ય રચના નથી થતી. યુ સિંગ એટ માય કમાન્ડ. તું મારા કમાન્ડ પર ગાય છે. તો એ પણ આવતું નથી. તો શું આવશે? આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો. શું કહો છો? તો ગાવા માટે કહો છો. હવે જોઈએ પાંચમા નંબરનું. શું કહે છે? ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી ગાય છે એમના માટે કે જે કોણ છે? તો કિંગ ઓફ કિંગ, કે જેઓ રાજાઓના પણ રાજા છે. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે જો તો પહેલા નંબરમાં જોઈએ. ગુરુજી સિંગ્સ ફોર વન ધ ગ્રેટ કિંગ. ગુરુજી કોના માટે ગાય છે? એક મહાન રાજા માટે. તો કેવી વાત છે? ખોટી વાત છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ. ગુરુજી બીજા ઘણા રાજાઓ માટે ગાય છે. તો કેવું આવશે? બંધ બેસતું નથી. અને હવે ત્રીજું છે, બે નથી બેસતા તો આ તો બેસશે. પણ જોઈ લઈએ એનું મીનિંગ શું કહે છે? ગુરુજી સિંગ્સ ફોર ગોડ એટલે કે ગુરુજી ભગવાન માટે ગાય છે. તો સાચી વાત છે કે ભગવાન માટે ગાય છે. તો કિંગ ઓફ કિંગ, રાજાઓના રાજા એટલે અહીંયા આગળ કિંગ ઓફ કિંગ. અહીંયા કોની વાત થાય છે? તો અહીંયા કિંગ ઓફ કિંગ્સ. તો એના માટે અહીંયા આગળ વાત થાય છે રાજાઓના રાજા, કિંગ ઓફ કિંગ્સ. તો કોના ઉપર? તો ભગવાન માટે લખાયેલું છે કિંગ ઓફ કિંગ્સ એટલે રાજાઓના રાજા. એટલે આમ તો મહારાજા, બટ અહીંયા આગળ કોના માટે છે? રાજાઓના રાજા. એટલે અહીંયા આગળ ભગવાનની વાત કરી છે કે ભગવાન માટે જ ગાય છે. એટલે કે ભગવાનની ભક્તિ માટે ગાય છે એવો અર્થ આપણે કરી શકીએ. આન્સર ધ ક્વેશ્ચન. હવે આપણે કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન છે Who sang better than Tansen? Who sang better than Tansen? તાનસેન કરતા સારું કોણ ગાતું હતું? આપણને ખ્યાલ છે Who sang better than Tansen? તાનસેન કરતા સારું કોણ ગાતું હતું? જોયું ને આપણે છેલ્લે વાત. કોણ ગાતું હતું? શું આવશે આન્સર? બરાબર, સંત હરિદાસ. શું આવશે? સંત હરિદાસ. સંત હરિદાસ sang better than તાનસેન. સંત હરિદાસ તાનસેન કરતા વધારે સારી રીતે ગાતા હતા. બીજો ક્વેશ્ચન જોઈએ. Where did સંત હરિદાસ live? Where did સંત હરિદાસ live? તો સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો આપણે શું આન્સર લખી શકીએ? તો આપણે લખી શકીએ કે સંત હરિદાસ lived in વૃંદાવન. સંત હરિદાસ lived in વૃંદાવન in a hut, ઝૂંપડીમાં. અને બીજું એક્સ્ટ્રામાં તમારે લખવું હોય તો લખી શકો છો
કે he lived પછી શું લખાય આગળ યસ નિયર ધ બેંક ઓફ યમુના હા એ રીતે પણ તમે લખી શકો છો બરાબર હવે નેક્સ્ટ જોઈએ શું કહે છે why did Akbar decide to go to Sant Haridas hut એટલે કે આ જે રાજા અકબર હતો તેને સંત હરિદાસની ઝૂંપડીએ જવાની કેમ ઈચ્છા થઈ એટલે કે ડિસાઈડ એટલે કે કેમ નક્કી કર્યું રાજા અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું કેમ નક્કી કર્યું બરાબર કેમ નક્કી કર્યું એને એવી તો શું ઈચ્છા હતી તો આપણને ખ્યાલ છે એમને શું કરવું હતું કે સંત હરિદાસને એમને સાંભળવા હતા કે જે તાનસેન શું કીધું કોઈ છે ગુરુજી જે મારા કરતા પણ સારું ગાય છે એટલે કે રાજાએ કીધું કે એમ બોલ કોણ છે એ વ્યક્તિ તો આપણે તાનસેન કહે છે કે સંત એટલે એમના ગુરુજી એટલે કે સંત હરિદાસની વાત કરતા હતા તો સંત હરિદાસ ને મળવા જવું હતું પણ શેના માટે હા તો એમનું સિંગિંગ સાંભળવા માટે તો એવું કહેવાય કે અકબર decided to go to Sant Haridas to hear his singing બરાબર એટલે કે રાજા અકબરે કે સંત હરિદાસનું સિંગિંગ એટલે ગીત સાંભળવા માટે ત્યાં જવાનું નક્કી કર્યું તો આપણો આન્સર આ રીતે બની જાય છે what condition did તાનસેન put before the king એટલે કે તાનસેને કિંગ એટલે કે રાજા સામે કઈ શરત મૂકી હતી તાનસેને રાજા સામે કઈ શરત મૂકી હતી બરાબર તો આપણે લખી શકાય કે તાનસેન put one condition before king that he would go as a humble lover of music એટલે કે તે કઈ રીતે જશે તો મ્યુઝિકના એક નમ્ર ચાહક તરીકે જશે એવી શરત મૂકી હતી તો આ રીતે આપણો આન્સર બને હવે નેક્સ્ટ છે નંબર 5 how did તાનસેન get Sant Haridas to sing get વાળું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો get make અને have આ જે વાક્યો જે છે એવા વાક્યો છે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરાવડાવતું હોય તો એના માટે get make have નો ઉપયોગ થતો હોય એટલા માટે અહીંયા આગળ શું કરવું છે get નો ઉપયોગ થાય અહીંયા આગળ શેનો ઉપયોગ કર્યો get નો એટલે કોઈ જોડે રિક્વેસ્ટ કરીને કોઈ પણ કાર્ય કરાવડાવ્યું હોય બરાબર તો એના માટે get નો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે I get him to write મેં તેની પાસે લખાવ્યું બરાબર તો એવા બધા શબ્દો છે તો એના માટે શું આવશે get નો ઉપયોગ થાય બરાબર ખ્યાલ I get cut off my hair મેં મારા વાળ કપાવડાવ્યા કાપ્યા નહીં કપાવડાવ્યા તો એવા જે વાક્યો છે જે કામ આપણે બીજા જોડે કરાવતા હોય વિનંતીથી કે મહેનતાણાથી તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ get નો ઉપયોગ એક સહાયકારક ક્રિયાપદ તરીકે કરીએ છીએ તો એ રીતે આ પ્રશ્ન જે છે એ રીતે પૂછવામાં આવ્યો છે how did તાનસેન get Sant Haridas to sing એટલે કે તાનસેને હરિદાસને કઈ રીતે ગવડાવ્યા બરાબર ખ્યાલ તાનસેને હરિદાસને કઈ રીતે ગવડાવ્યા તો અહીંયા આગળ ગવડાવ્યા બીજા જોડે કાર્ય કરાવડાવ્યું એટલે એના માટે શેનો ઉપયોગ થયો છે આની અંદર get નો ઉપયોગ થયો છે તો આપણે શું આવશે આન્સરમાં how did તાનસેન get Sant Haridas to sing તાનસેને સંત હરિદાસને કઈ રીતે ગવડાવ્યા તો કઈ શું આવશે વિચારો તમે વિચારો કઈ રીતે એનો આન્સર આવશે તો આપણે વિદ્યાર્થી મિત્રો એક જવાબ એવો છે કે જે આપણે લગભગ ટ્રુ ફોલ્સ માં જોઈ ગયા છે તમને ખ્યાલ હોય તો
કે તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડિલિબરેટલી, બરાબર, અથવા તો નોઇંગલી, એટલે કે તાનસેને જાણી જોઈને કેટલીક મિસ્ટેક કરી, બરાબર. એન્ડ ધેન સંત હરિદાસ took the Tanpura from Tansen said and સંત હરિદાસ સિંહ, એટલે કે શું કર્યું તાનસેને કે એને જાણી જોઈને મિસ્ટેક કરી અને તેથી શું કર્યું આ સંત હરિદાસ છે એમને તાનપુરા લીધો અને ગાવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર. તો આપણે આ રીતે એનો જવાબ લખી શકીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક છે એક્ટિવિટી 5. હવે એક્ટિવિટી 5 ઉપર જઈશું. મેં તમને આગળ શીખવાડ્યા હતા, તમને યાદ હોય તો ડિગ્રીના વાક્યો, બરાબર. એ જ રીતે અહીંયા આગળ કેટલાક વાક્યો એવા છે કે જે ડિગ્રીના રિલેટેડ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શેના રિલેટેડ છે? ડિગ્રીના રિલેટેડ, એટલે કે એના સંબંધિત કેટલાક વાક્યો છે એ જોઈએ. તો જો એક પોઝિટિવ છે જેની અંદર એઝ નો ઉપયોગ થતો હોય, આ સરખામણી માટે વપરાય, બરાબર. અત્યારે જે જેટલું જસ્ટ આપણે આ એક્ટિવિટી માટે જોવાનું છે એટલું જોઈએ પોઝિટિવ, બરાબર. હવે બીજું છે કમ્પેરેટિવ. કમ્પેરેટિવમાં આપણે પાછળ શું લાગે? ER લાગે અને ER ની જોડે શું લાગે છે? ધેન લાગે છે. આમાં સરખામણી નથી થતી, આમાં શું થાય છે? તુલના થાય છે. શું થાય છે? તુલના. તુલના એટલે કે બે વસ્તુને શું કરવી? કમ્પેરેટિવ એટલે કે બે વસ્તુની શું કરવી? તુલના કરવી, બરાબર. એક સારું, એક ખરાબ, બરાબર. એક વજનદાર, એક હલકું. તો એ રીતે બે વ્યક્તિ કે વસ્તુની તુલના કરવી હોય, બરાબર, બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવો હોય તો એના માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. બે વચ્ચે શું કરવાનું છે આપણે? યસ, બે વચ્ચેનો આપણે કોઈ તફાવત દર્શાવવો હોય તો એના માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. અને એના પછી છે સુપરલેટિવ. એના પછી શું આવે છે? સુપરલેટિવ. સુપરલેટિવમાં શું આવે છે? EST આવે છે. પહેલા શું આવે? ધ આવે. ધ પછી અહીંયા આગળ એક એડજેક્ટિવ આવે અને પછી પાછળ શું આવે છે? EST પ્રત્યય લાગે. લગભગ આપણે 7મા ધોરણમાં શીખી ગયા હતા. ધ પછી એડજેક્ટિવ અને અહીંયા ER, બરાબર. ER કોને લાગશે? એ પણ એડજેક્ટિવ એટલે કે વિશેષણને લાગે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીંયા એસ ની વચ્ચે પણ શું આવે છે? એડજેક્ટિવ આવે. એડજેક્ટિવ જ્યાં એસ આ કર્યું છે એ એડજેક્ટિવ. એસ એડજેક્ટિવ પછી એસ. ધારો કે અહીંયા બ્યુટીફુલ લખો તો એસ બ્યુટીફુલ એસ. અહીંયા લખ્યું હોય ધારો કે ક્લેવર હોય તો અહીંયા લખાય ક્લેવરર ધેન, એટલે કે આના કરતા હોશિયાર. તો આ શું છે? વિશેષણ છે. વિશેષણ એટલે કે કોઈ એક વિશેષતા બતાવી. એના પછી શું છે? ધ છે, એડજેક્ટિવ છે અને EST, બરાબર. તો આપણે કહી શકાય ધ ક્લેવરેસ્ટ એટલે સૌથી હોશિયાર. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ. વિશેષણ કોને કહેવાય? તો જેમ આપણે કહેતા હોઈએ હોશિયાર, બરાબર, હોશિયાર, મજબૂત, બરાબર, પછી બ્લેક કાળું, ધોળું, પછી કોઈ રંગીન અથવા તો કલરમાં આપણે કહીએ તો લાલ, પીળું, તે બધા શું છે? એક વિશેષણ છે, બરાબર. ખ્યાલ આવી? આ પેન, હું એમ કહું કે આ ઇંક કેવી, તો તમે કહેશો કે બ્લેક, બરાબર. તો બ્લેક એનું શું છે? વિશેષણ છે. પછી હું એમ કહું આ છોકરો કેવો, તો તમે કહેશો હોશિયાર. તો હોશિયાર એ શું છે? એનું વિશેષણ છે. પછી તો હું એમ કહું આ છોકરો કેવો છે, તો કે ઊંચો, તો એ ઊંચો એ વિશેષણ છે. આ છોકરો કેવો, તો જાડો, તો જાડો એ શું કહેવાય? વિશેષણ છે. તો એને આપણે વિશેષણ કહીશું. તો અહીંયા જુઓ તમે એસ પછી અહીંયા આગળ વિશેષણ છે અને પછી શું? એસ અહીંયા આગળ વિશેષણ, બરાબર. પછી એ વિશેષણની પાછળ ER લાગે ને એની પાછળ ધેન લાગે. અહીંયા ધ પછી વિશેષણ અને એની પાછળ શું લાગે છે? EST લાગે છે. ખ્યાલ આવી ગયો આટલાની અંદર, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે એક વાક્ય જોઈએ. તો અહીંયા જો અહીંયા લખ્યું હોય તો S ટોલ S, બરાબર. S ટોલ S એટલે કે આના જેટલો જ ઊંચો કોઈ બી છોકરો હોય એના જેટલો જ હોય, બંને સરખા હોય ઊંચાઈમાં, તો આપણે શું કહીએ? S ટોલ S એટલે કે એના જેટલો જ ઊંચો છોકરો છે. પછી અહીંયા આગળ
ટોલ લખીએ, ટોલર ધેન એટલે કે એના કરતા કેવો, એના કરતા થોડો વધારે ઊંચો, એટલે કે કહેવાય કે ટોલર ધેન એના કરતા વધુ ઊંચો, ટોલર. અને અહીંયા આગળ થર્ડ ટોલેસ્ટ, થર્ડ ટોલેસ્ટ એટલે કે આખા ક્લાસની અંદર બધાથી ઊંચો છોકરો, બરાબર. તો એના માટે શું લાગે, અહીંયા એડજેક્ટિવ ટોલ લીધું એટલે ધ ટોલેસ્ટ, એટલે થઈ ગયું ટોલ પાછળ એસ ટોલેસ્ટ, અહીંયા ટોલ એની પાછળ અહીંયા ટોલર, અને અહીંયા આગળ એડજેક્ટિવ તરીકે આપણે શું મૂકીએ છે, ફક્ત ટોલ મૂકીએ છે. એ જ રીતે આપણે એક્ટિવિટી 5 જોવાની છે. શું લખ્યું છે પહેલા એક્ઝામ્પલમાં, શું લખ્યું છે જુઓ તમે. રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. લાઇટર એટલે કે હલકું, એટલે કે રોહિત છે એ રુચિર કરતા કેવો છે, હલકો, એટલે કે વજનમાં હલકો છે, એ રીતે આપણે યાદ રાખવાનું છે. રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત, એટલે કે રુચિર છે એ આ રોહિત કરતા કેવો છે, હેવીયર, એટલે કે વજનમાં એ ભારે છે. હવે એ જ રીતે આપણે આ ફર્સ્ટ પહેલા નંબરનું જે વાક્ય છે એ જોઈએ. શું કહે છે, મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ. હવે અહીંયા જો કે મિસ્ટર પટેલ બરાબર એની ઉંમર કેટલી છે, 67, બરાબર. અને મિસ્ટર પંડ્યા, મિસ્ટર પટેલ પટેલ છે યસ, અને બીજું કયું છે, મિસ્ટર પંડ્યા. તો અહીંયા મિસ્ટર પંડ્યા, તો મિસ્ટર પંડ્યાની ઉંમર કેટલી છે, 70 વર્ષ છે. હવે જો આપણને ખબર પડી જાય મિસ્ટર પટેલ, અને અહીંયા શું વિશેષણ વાપરી, ઓલ્ડ, એટલે કે શું, એના કરતા ગરડા, એના કરતા ઉંમરમાં વધારે, એટલે એને શું કહીએ છીએ, ઓલ્ડ. તો સૌથી વધારે ઉંમર કોની છે, તો મિસ્ટર પંડ્યાની, અને સૌથી ઓછી કોની છે, તો મિસ્ટર પટેલની, બરાબર. તો ખ્યાલ આવી ગયો આપણને. એમ કીધે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન, જો કઈ, તો અહીંયા જો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. અહીંયા આગળ કયો ઉપયોગ થયો છે, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. કમ્પેરેટિવમાં જો અહીંયા શું લખ્યું છે, ઈઆર લખેલું છે. શું લખેલું છે, ઈઆર, બરાબર. તો આપણે જો ઓલ્ડર, તો ઓલ્ડની પાછળ ઈઆર લાગે એટલે શું થઈ જાય, ઓલ્ડર થઈ જાય. ઓલ્ડર ધેન, બરાબર. તુલના કરી બે વ્યક્તિ વચ્ચેની, કે ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા, તો બે જણની વાત થાય. કોની, તો મિસ્ટર પટેલ અને મિસ્ટર પંડ્યા. જો બે જણની વાત થઈ અહીંયા આગળ, કેટલા જણની, બે જણની. બે જણની શું કરે છે, અહીંયા આગળ કમ્પેરિઝન કરે છે. ઓલ્ડર લખ્યું, ઈઆર લાગ્યું એટલે બંને વચ્ચે શું કરે છે, તુલના કરે છે. એમના કરતા કેવા છે, ગરડા છે, એટલે કે કોણ કોના કરતા વધારે ગરડું છે. તો જોઈએ તો આપણે કહી શકીએ તો મિસ્ટર પંડ્યા, યસ, મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ, એટલે કે આ મિસ્ટર પંડ્યા એ મિસ્ટર પટેલ કરતા વધારે ગરડા છે. હવે એનું નોંધો, યંગર, યંગર એટલે એના કરતા યુવાન. કોણ કોના કરતા યુવાન છે, તો કહીએ કે મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. થઈ ગયું એ. હવે એ જ રીતે બીજા નંબરનું વાક્ય જો, સોનલ ઇઝ 5 feet tall and સોનુ ઇઝ 4 feet tall, બરાબર. તો જો સોનલની ઉંમર કે સોનલ છે એની ઉંમર કેટલી છે, જો અહીંયા શું કીધું, સોનલ ઇઝ 5 feet, એટલે કે અહીંયા સોનલ છે બરાબર એ 5 ફૂટની છે સમજો. પછી સોનુ ઇઝ 4, અને સોનુ છે એની કેટલી છે, એની ઉંમર યસ 4 ફૂટ છે. તો કોણ કોના કરતા વધારે ઊંચું છે, તો આ સોનલ છે એ સોનુ કરતા ઊંચી છે. તો આપણે એ રીતે કહી શકાય કે સોનલ ઇઝ ટોલર. શું છે, ટોલર. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ, એટલે કે સોનલ સોનુ કરતા ઊંચી છે, બરાબર. અને એનું ઊંધું કરીએ તો શોર્ટર એટલે કે નીચું, શોર્ટ એટલે નીચું, તો એનું શોર્ટર બનાવે. તો કોણ કોના કરતા નીચું છે, તો આપણે કહી શકીએ કે સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ, એટલે કે સોનુ છે એ આ સોનલ કરતા નીચી છે, બરાબર. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીશું. નેક્સ્ટ એક્ટિવિટી હવે આપણે આના પછીના આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.